ઋતુ અનુસાર ખેડૂતો મોટા પાયે વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી, કપાસ, લસણ, જીરું, ધાણા સહિત સોયાબીનનું વાવેતર કર્યું હોય છે ત્યારે હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સાથે સાથે કપાસની પણ ધમાકેદાર ધૂમ આવક થઈ રહી છે ત્યારે ચાલો જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આસપાસના અનેક તાલુકા અને ગામડાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે ત્યારે યાર્ડમાં આજે મગફળીની આવકમાં વધારો જોવા મળ્યો છે ત્યારે યાર્ડમાં આજે કુલ 3840 ક્વિન્ટલ જાડી મગફળી અને 5760 ક્વિન્ટલ ઝીણી મગફળીની બમ્પર આવક સાથે ખેડૂતોને જાડી મગફળીનો ભાવ 900 થી 1148 અને ઝીણી મગફળીનો ભાવ 925 થી 1225 મળ્યો હતો। આ સિવાય યાર્ડમાં કપાસની આવક પણ ચાલુ રહી હતી અને ખેડૂતોને કપાસનો ભાવ 1330 થી 1480 રૂપિયા મળ્યો હતો ત્યારે એરંડા, ધાણા અને જીરુની આવકમાં પણ મધ્યમ રહી હતી ત્યારે યાર્ડમાં આજે 415 ક્વિન્ટલ એરંડાની આવક થઈ હતી અને ખેડૂતોને એરંડાનો ભાવ 1100 થી 1256 રૂપિયા મળ્યો હતો ત્યારે યાર્ડમાં ધાણાની આવક પણ ચાલુ રહી હતી અને ધાણાની 170 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને એક મણ ધાણાનો ભાવ 1000 થી 1551 રૂપિયા મળ્યો હતો। આ ઉપરાંત યાર્ડમાં જીરુની 840 ક્વિન્ટલ આવક થઈ હતી અને ખેડૂતોને 4010 થી 4284 રૂપિયા ભાવ મળ્યો હતો ત્યારે ગૃહિણીઓના બજેટ સાથે સંકળાયેલા શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા અને ટામેટાની આવક જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને બટાકાનો ભાવ 160 થી 271 રૂપિયા મળ્યો હતો ત્યારે ટામેટાનો ભાવ 100 થી 200 રૂપિયા મળ્યો અને યાર્ડમાં લીંબુનો 300 થી 950 રૂપિયા ભાવ ત્યારે લીલા મરચાનો 500 થી 800, રીંગણનો 230 થી 520 અને ભીંડાનો ભાવ 800 થી 1000 રૂપિયા મળ્યો હતો ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામના ખેડૂતો પણ પોતાની જણસી અને માલ તથા શાકભાજી તેમજ તેલીબિયા જેવા વિવિધ પાકો લઈને આવે છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1330 થી 1480 બોલાયો, ઘઉંનો ભાવ 603 થી 641 બોલાયો ત્યારે બાજરીનો ભાવ 400 થી 530 બોલાયો, ચણાનો ભાવ 970 થી 1203 બોલાયો અને મગનો ભાવ 1200 થી 1854 બોલાયો ત્યારે મઠનો ભાવ 900 થી 1231 બોલાયો, તલીનો ભાવ 1725 થી 2275 બોલાયો ત્યારે સોયાબીનનો ભાવ 775 થી 825 બોલાયો અને લસણનો ભાવ 1051 થી 2500 બોલાયો તો સૂકા મરચાનો ભાવ 1100 થી 2450 બોલાયો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 300 થી 950 બોલાયો, ટામેટાનો ભાવ 100 થી 200 બોલાયો, કોથમીરનો ભાવ 100 થી 210 બોલાયો, ફ્લાવરનો ભાવ 110 થી 230 બોલાયો, ગવારનો ભાવ 1200 થી 1800 બોલાયો ત્યારે દૂધીનો ભાવ 80 થી 160 બોલાયો, સરગવાનો ભાવ 350 થી 1220 બોલાયો, કાકડીનો ભાવ 550 થી 780 બોલાયો ત્યારે ગાજરનો ભાવ 250 થી 510 બોલાયો અને તુવેર સિંગનો ભાવ 300 થી 500, ગલકાનો ભાવ 500 થી 800, મેથીનો ભાવ 80 થી 160, વાલનો ભાવ 600 થી 900 ત્યારે લીલી ડુંગળીનો ભાવ 150 થી 250 બોલાયો, આદુનો ભાવ 850 થી 1050 બોલાયો ત્યારે લીલા મરચાનો ભાવ 500 થી 800 બોલાયો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।